ગુડ મોર્નિંગ, જય રામાધણી, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? આપણે ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને આપણે જઈએ છીએ બીજ ભરવા રામાધણી. આજે છે બીજ રામાધણીની અને આપણી સાથે છે નિલેશભાઈ, જય બાબારી ભાઈ અને વાસુભાઈ, જય બાબારી. અને આપણે ગાડીમાં ભાઈ રામાધણીની ધજા લગાવી દીધી છે અને અત્યારે પહોંચ્યા આપણે જામજોધપુર પહોંચવા આવ્યા છે. જય છે અમે કોને કહ્યું બીજ ભરવા કાલાવા રણોજા, નવા રણોજા. અને આપણી ગાડી મૂકી છે ભાણવાન. નિલેશભાઈની ગાડી લઈ લીધી આપણે. તો જય બાબારી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કોણ કોણ બીજ ભરવા જાય છે એ પણ કોમેન્ટમાં લખી દેજો. છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો. આપણે જઈએ કાલાવાલ બીજ ભરવા, તમને પણ દર્શન કરાવીએ. હાલો હવે જય રામ. આપણે નીકળીએ વાંધો હવે. હા જો નેજો ફરકે બાકી મસ્ત રામા રાણીનો. તો ચાલો વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે રણુજા. અને રણુજા પહોંચી ગયા. જોવો ભાઈ આજે ટ્રાફિક ઓછો હે રણુજાની અંદર. અને હાલો આપણે હવે પ્રસાદી લઈને જઈએ, રામાપીરના દર્શન કરવા જઈએ. જોઈ શકો છો આજે ટ્રાફિક ઓછો હોય. આપણે પ્રસાદી લઈ લઈએ અહીંથી. દર વખતે અહીંથી પ્રસાદી લઈએ આપણે. ભાઈ પ્રસાદ આપી દો. દર વખતે અહીંથી પ્રસાદ લઈને અહીંથી જ લેવાની. કા ભાઈ આપી દો પ્રસાદ. 1 3 ભાઈ પ્રસાદ લઈને આપણે આવી ગયા મંદિરની અંદર. જો ભાઈ રામાધણીને દર્શન કરી લેજો અહીંથી. ટ્રાફિક આજે એટલો જ છે, ટ્રાફિક છે જ એટલો છે. લાઈન અહીં પણ છે, અહીં છે, અહીં સુધી લાઈન છે. જો ભાઈ લાઈન તો છે જ. ટ્રાફિક ફૂલ ટ્રાફિક છે મંદિર રામાધણીનું. આ બાજુ પ્રસાદી ચાલુ હે. શું કહેવાતું આનંદ મગર લાઈનમાં ઊભી ગયા છે. જો લાઈન કેટલી લાંબી છે જોવા દે. લાઈન લાંબી ફૂલ હે, ફૂલ લાંબી લાઈન છે ભાઈ. આ બધું જમણવા ચાલુ છે પ્રસાદી. નિલેશભાઈ તમે કંઈ બોલશો? તમે કંઈ બોલશો નિલેશભાઈ? હા જય બાબારી, જય બાબારી. પછી શું આનંદ આવે ને? આવો ને આનંદ કરો, બીજ ભરો આવો. હા આનંદ બીજ ભરો આવ્યો છે. શું તારે અહીંયા આવે ને આનંદ ન આવે એવું બને ખાલી નો. આ સ્વર્ગ ન કરવા છે જાય જ નહીં. જો ખાલી ઝૂમ કરીને બતાવું. મિત્રો ધજા ચડે છે રામાપીરની. જો ધજા ને આ નજારો જે જોવાલાયક છે ને એના માટે, આ નજારો જોવા માટે તો લોકો કિલોમીટરની પણ ગણતરી કરતા નથી. આ નજારો જોવા ત્યારે મળે છે. ને નજારો જોવાનો કંઈક અલગ મજા હોય છે. ખાલી જે ધજા ખાલી જેવો ચડે છે ને ધજા ફરકે છે રામાધણીની, આમ આનંદ થાય છે આપણે. ધજા ચડે છે, ચડી ગઈ છે. અને હજી લાઈન તો મોટી જ છે. જો લાંબી લાઈન છે. તમે વિચારતા હશે કે મંદિર અહીં છે ને લાઈન અહીં છે, પણ એમાં એવું છે કે આ જે મંદિર છે ને રામાધણીનું એ નવું મંદિર છે ને એની બાજુમાં એક નાનું મંદિર છે. તો આ લાઈન છે એ ત્યાંની લાઈન છે બધી. ત્યાં મેન મંદિર છે એટલા માટે આ લાઈન ત્યાંની છે. હવે દર્શન તો થઈ ગયા. અને ખાલી જો આ આપણે રામાપીરનો થંભ છે ને આનો આટો મારી લઈએ. થંભની દર્શન કરી લીધા રામાપીરના. અંદર કેમેરો અલાવ નહોતો એટલા માટે નથી દર્શન કરાવી શકીએ. અને આનો થંભનો ગોળ આટો મારી લઈએ આપણે રામાપીરને. આપણે આટો મારી લીધો છે ભાઈ. અને હવે આપણે જાય નાળિયેર ફોડવા. શ્રીફળ ફોડી નાખીએ પછી જઈએ ઓલા મંદિરે જઈએ આપણે. મોટું નવું મંદિર છે ત્યાં જઈએ. અહીંયા છે ધૂણો ચાલુ છે યજ્ઞ. શું છે ધૂણો ચાલુ છે અહીંયા. અહીં નાખજો અગરબત્તી. અગરબત્તી આમાં ઉમેરી દે ને જોવો તમે અહીંથી. જો આ નવું મંદિર છે મોટું. અને આ છે આ નાનું મંદિર છે પેલું રામાપીરનું. અહીંયા મેન મંદિર છે. આ જે ભીડ છે ત્યાંની છે. અને આ બાજુ શ્રીફળ વધારવાનું છે. હાલો આમાં નાખી દે બધું. આ નાળિયેર વધારે નાખીએ આપણે. દર્શન થઈ ગયા છે ભાઈ આપણે રામાધણીને. આરામથી દર્શન થઈ ગયા. દર્શન થઈ ગયા તમારા નિલેશભાઈ, તમારા વાસુભાઈ?
વધારે બોલો જરા, વધારે બોલો. દર્શન થઈ ગયા અને શ્રીફળ પણ અહીંયા વધારે લીધું છે અને રામાપીરના જો તમે અહીંથી દર્શન કરી લ્યો ભાઈ. ધજા પણ ફરકે છે એકદમ. અને જોવો આ પબ્લિક ખાલી તમે હજી લાઈન અહીંથી સામેમાં ગેટ છે ને ત્યાં સુધી લાઈન લાંબી જ છે. ભીડ વધારે છે. કેટલા હજી વાગ્યા કેટલા અત્યારે વાગ્યા છે 1:17 થઈ છે. અમે 12:30 અમે લાઈનમાં ઉભા હતા. અડધી કલાકે અમારો વારો આવી ગયો છે દર્શનમાં. અને હવે જઈએ પાછા સામેનું મોટું મંદિર છે ત્યાં જઈએ અને ત્યાં તો કેમેરો અલાવ છે ત્યાં તમે દર્શન કરાવીએ. અને બીજું એક મંદિર છે પાછું ત્યાં પણ જઈએ દર્શન કરાવીએ. આ મંદિર છે નાનું ત્યાં કેમેરો અલાવ નથી એટલા માટે દર્શન ના કરાવી શકીએ. મિત્રો આપણે મોટા મંદિરે આવી ગયા છે અંદર અને દર્શન કરી લેજો ઘોડાના. રામાદેવીનો ઘોડો હોય જો દર્શન કરી લેજો. જમણવાર ચાલુ છે અહીંયા. પ્રસાદી પણ ચાલુ જ છે અહીંયા. આખો દિવસ પ્રસાદી ચાલુ હોય છે. અને આ મંદિર મોટું છે. અમારા નિલેશભાઈ ને વાસુભાઈ થાકી ગયા ભાઈ થાકી ગયા હે એક બેસી થાકી ગયા તો કેમ આનંદ આવ્યો ભાઈ તમને બીચ ભરીને શું કહે? હા ભલે આપણે પછી મંદિરનો આટો પણ મારવાનો છે. મંદિરનો આટો મારી લઈએ અને પછી બીજા મંદિરે જઈએ. અને પેલા રોહિતભાઈ આવે એટલે રોહિતભાઈને પણ આપણે મળીએ. ઇન્સ્ટાગ્રામમાં જેમના રણોજા નામની આઈડી છે 52,000 ફોલોવર છે. એમની મુલાકાત કરીએ આપણે અહીંયા. તો ચાલો વાસુભાઈ તમારે જમવાનું હોય અહીં પ્રસાદી ચાલુ હોય. હા સોરી પ્રસાદી લઈ લ્યો અહીંયા પ્રસાદી ચાલુ જ છે. મારે તો હજી બીચ છે એટલે જમાશે પ્રસાદી નહીં લેવાય. ચા પી લેશે એટલે આવી જશે. મજા આવી છે. આપણી તો 10મી બીચ છે મારી. ધજા જો ખાલી રામાપીરની ધજા ફરકે છે. ભાઈ દર્શન કરીને આપણે નીકળી ગયા છે પાછા બીજા મંદિરે જઈએ. આપણે દર્શન થઈ ગયા. ઓલા ભાઈ આપણે ઓલા મંદિરે રાહ જોવે છે રોહિતભાઈ. તો ત્યાં જઈએ આપણે અને મુલાકાત કરીએ. હે અને આ મારા લેવાની હા આ બાજુ મોનાની માળા કરાવવાની છે ભાઈ. ઓલા વખતે આને કરાવી હતી વાસુ. આ વખતે આનો વારો એટલે અમારે બજેટ ઓછું અમે શાંતિની પહેરી. આને ધવલભાઈ કરાવી દેવાની છે. આપણું બજેટ નથી ભાઈ. ખર્ચો ધવલભાઈ ઉપર છે. આપણું બજેટ જ નથી. જરાય આપણું બજેટ છે બજેટ જ નથી આપણું. ગયા વખતે પણ આપણે આ બ્લોગમાં લીધો હતો આ નવા રણુજા. ક્યાં ગયો અમારો વાસુભાઈ ખોવાઈ ગયા. હાલો હાઈ લેજો તમે ભેગા તમે કેમ અલગ પડી જાઓ? પાણી ઓહો તડખા થઈ ગયા. હાલો અહીંયા દર્શન કરી લઈએ ને પછી આની માળા કરાવી નિલેશભાઈ અમારે. માળા કરાવી જોતા રહ્યો તમે. લાઈક શેર કરો છેલ્લે સુધી બની આવે. પહોંચી ગયા છે આપણે મંદિરે પાછા અંદર. અને જો આડીસામાં સામો કેમેરો રાખીને જે થોડું જોઈ લઈએ અને અંદર મંદિરનું દર્શન કરી લેજો ભાઈ. આ નવું મંદિર છે રામાપીરનું. અંદર દર્શન કરી લેજો 52 ભોગ. મિત્રો આપણે રોહિતભાઈ જોડે આવી ગયા છીએ રણુજાની અંદર. અને અત્યારે મંદિરની ઉપર આપણે આવી ગયા છીએ. અને રોહિતભાઈ રામાધણીભાઈ જય રામાપીરભાઈ મજામાં ભાઈ? અને શું બે શબ્દ કંઈ બોલશો અમારી ચેનલ વિશે? ધવલભાઈ દર બીજે આવે અહીંયા બીજ ભરવા. અને તમે પણ જો બીજ ભરવા આવતા હોય તો કમેન્ટ કરી નાખજો એકવાર. જય રામાપીર લખી નાખજો બધા. અને ભાઈ નિલેશભાઈ શું જોવો તમે અહીંયા? હા શું જોવો? પબ્લિક જોવાનું જો. અહીંથી પબ્લિક જોવો ભાઈ તમે નીચેથી. અહીંયા શું ભાઈ જમણવાનું રોહિતભાઈ? અહીં જમણવાની લાઈન છે પ્રસાદી. જમણવા પ્રસાદી બધું કંઈ તું અમને આ ભાઈ અમને શીખવાડે પાછું. આ ભાઈ તો વળી પ્રસાદી. અને આ મંદિર છે નવું છે? પેલું મંદિર છે પેલું જૂનું? ઓકે અહીં અમારે હીરા બાપા મતલબ અમારે ભરવાડનું છે એ. ઓકે અમારે ભરવાડ સમાજનું આપણું મંદિર એ છે પેલું. ને આ મંદિર છે કોનું? ખુશાલ બાપુનું. આ નવું મંદિર છે. અને પેલું છે એ જૂનું મંદિર છે. હીરા બાપાની જગ્યા છે પેલી યાદી છે એ. આ મંદિર છે એ ખુશાલ બાપુનું છે. આપણે ફાઇનલી ઉપર આવી ગયા છે.
આપણે રોહિતભાઈ ઉપર લેવા છીએ અને નજારો બહુ સારો ઉપરથી. અત્યારે તડકો પણ બહુ છે ભયાનક ઉભા એમ છે નહીં અહીંયાથી. ચાલો હવે આગળ નીકળીએ અહીંથી. ચાલો હવે અમે નીકળીએ રોહિતભાઈ. હાલો ભાઈ નીકળીએ આપણે. નીલભાઈ આવી ગયા છે માળા લેવા, સોનાની માળા ખરાબ આવી ગયા છે. ભાઈ માળા આપી ચાલો. એ પહેરી એ બરાબર છે, બીજી બતાવવાની ક્યાં છે? લઈ લે ને ભાઈ, લઈ લે નહીં. એકચ્યુઅલીમાં અમારા નિલેશભાઈએ સોનું હા પહેરાવેલી પહેરાવે. સ્વાગત કરો ભાઈ, રાસુભાઈ સ્વાગત કરો. ભાઈ કેટલાનો ખર્ચો કરી નાખ્યો? 200 રૂપિયાની માળા આવી. ઓહો 200 રૂપિયાની માળા આવી. સન્માન કરો, સન્માન કરવામાં રણુજાની એક મિનિટ હું બોલું છું ભાઈ. રણુજાની અંદર આજે નિલેશભાઈનું આગમન થઈ ગયું અને અમારા વાસુભાઈનું સ્વાગત કરે છે માળાથી, સોનાની માળાથી. ભાઈ તાળીઓના ગગડાથી વધાવજો નિલેશભાઈ. અને લોનથી માળા લીધી છે. હપ્તો કેટલાનો હપ્તો છે આનો? 50નો હપ્તો, 4 હપ્તા હે ને. લોનથી માળા કરાવી રણુજાની માલિકોમાં છે. ભાઈ ભાઈ ઓલા વખતે આ ભાઈએ કરાવી, આ વખતે આના વાળા. હપ્તે છોડાવી છે ભાઈ. સરસ તો લે તમે ખૂબ પ્રગતિ કરો અને હજી આવી નવી માળા તમે બીજી ઘણી લ્યો એવી આશા રાખીએ અમે. અને ખૂબ મજા કેવી આમ આનંદ કેવો તમને આવે? માળા પહેરો. આ દુકાનેથી માળા લ્યો તમે કા? ભલે હાલો હવે ઉડે તો જા, નકર ક્યાં ઉડે તો બાવળિયામ ગઈ ગયા. હવે જવાનું ક્યાં આપણે? હવે જવાનું ક્યાં? હવે ક્યાં જશું આપણે? એકચ્યુઅલી તમે ઓવર એક્ટિંગ રહેવા જોઈએ. તમે એકચ્યુઅલી ઓવર એક્ટિંગ રહેવા જોઈએ. હે કોલેજ કરી ગયા એટલે હું તમે કંઈ સમજો હું તમારા મનમાં? ઘરે જશો ને કે ખાવું જો જમવું જો? ખવડાવશો તો ખાશું, બાકી ઘરે બધા. અમારે તો આજે શું કે ઉપવાસ છે, અમે તો ખાતા નથી. અમારો નિયમ છે અમે ખાઈએ તો ખવડાવીએ, તમે ખાતા જ નથી. તો અમારો નિયમ છે અમે ખાઈએ તો ખવડાવીએ. નિલેશભાઈ ધજા છોડી નાખો તમે આપણી ગાડીમાંથી, પછી એમાં બાંધી આવીએ. તમારા હાથેથી મુહૂર્ત કરીએ. ધજા ફરકે પણ એમ જો પવનને કેમ ફરકે. નિલેશભાઈ ફ્લોર નાખે એટલે પછી પહેલાં બાંધીને બાંધી છૂટી જાય. છોડજો. આ ધજા બાંધી રહ્યો છે. તેમને રમાપી પ્રત્યે ખૂબ જ પ્રેમ અને લાગણી છે. શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે. જોઈ રહ્યો છે, જોઈ શકો છો. ધવલ ભરવાડ આપણા ધજા બાંધી રહ્યા છે. એકચ્યુઅલી જો તમે બાંધી લીધી છે, જોઈ શકો છો તમે. ન પડે. મિત્રો દર્શન થઈ ગયા ને મંદિરની બહાર આવી ગયા છે ને હવે આપણે નીકળીએ ઘરે સીધા. તો આજનો વ્લોગ આપણે